મને એકલા એકલા નો ગળે ઉતરે, કોળીઓ નો ઉતરે મેડમ સિવાય મારો કોળીઓ થોડો ગળે ઉતરે કે હા હા લોક કરી દે છે. ભવનભાઈ શોખીન છે પણ એ આમ બોલે ઓછું. बैंगन भरवा बैंगन है, भरवा बैंगन तो मजा आ जाएगा आज तो खा. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગ સાથે. લાસ્ટ 3 બ્લોગથી તો તમે એક નાની એવી અમારી પિકનિક જોઈ લીધી, બરાબર? હવે પછી નકરી પિકનિક એ નહીં કર્યા કરાય ને, પછી નહીંતર કામ અટકી જશે પાછા. એટલે આજે તો ઘરેથી જ તે, આજે ક્યાંય જતા નથી આપણે, પણ શ્યોર આવતા સમયમાં પાછી આપણે એક નાની નાની પિકનિક પાછી પ્લાન કરતા જશું. પાર્શ્વને આ ભાષામાં પ્લાન કહેવાય, પ્લાન ન કહેવાય. है ना बच्चा, प्लान करना है प्लान. હવે ગઈકાલે છે ને પાર્શ્વને, આમ તો ગઈકાલે તો અમે ગયા હતા એ વાત હતી, પણ પાર્શ્વને ઘણા ટાઈમથી એનો જે સ્કૂલ ડ્રેસ જે જૂનો હતો ને એ ફિટ થવા માંડ્યો હતો, એટલે ફ્રી ડ્રેસ હમણાં થોડાક ટાઈમથી હાલતું હતું. પણ ફાઇનલી સ્કૂલેથી ફોન આવી ગયો કે નવા ડ્રેસ આવી ગયા છે, નવું કાપડ આવી ગયું છે, એટલે તમે લઈ જજો. પછી હું ને મેડમ ગઈકાલે પાર્શ્વની સ્કૂલે જઈને એના નવો ડ્રેસ 2 પેર ને મેડમ 2 પેર અમે લઈ આવ્યા હતા. પછી મોર્નિંગમાં પાર્શ્વને જ્યારે પેન્ટ પહેરાવવામાં આવ્યું ત્યારે લેન્થમાં તો બરાબર જ હતું, એમાં કાંઈ તકલીફ નહોતી થઈ, પણ પેટેથી અમારા ભાઈને થોડુંક ફિટ થવા માંડ્યું હતું. એટલે પછી પાછો ધક્કો થયો મારે મેડમજીને, અને એ પેન્ટ જે હતા એ રિટર્ન કરી દીધા. અને હવે અમે લઈને આવ્યા છીએ એના માટે કાપડ 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 સફેદ કપડા. એટલે હવે કાપડ માટે તો પેન્ટ सिलावू पड़े ना परसुभाई, पेंट सिलाएंगे आज हम. परसुभाई का आज के आज तो नहीं मिलेगा, लेकिन सिलाने दे के आते हैं, ठीक है? आ तो वातनी पाછી મને ખબર ય નહોતી, મેં તો કેમેરો બંધ કરી દીધો ને થેલી હાથમાં લઈ લીધી હતી. તો મેડમજી કંઈક લાવ્યા છે પાછું માર્કેટમાં નવું. મેડમજી જો શું જણાવો મેડમજી. પેન્ટ અહીંયા આટલી હાઈટ સુધી રાખી. ઓકે. લોઅર વેસ્ટ હોય એવું નહીં, યુનિફોર્મ છે એટલે થોડું ઉપર હોય. અને અહીંથી જે જોડો પડે ને એ જોડો સરખો એટલો અહીંથી અહીં સુધીનો જોડો વ્યવસ્થિત રાખે. ઓકે. અહીંથી આ છે ને ખુલતા. હા હા. ફિટ નહીં, કે જેથી એને ઉઠવા બેસવામાં દોડવામાં ગમે એમ એને ફિટ ન થાય. હા હા. પાછળ રબર. હા. અને આગળ પટ્ટી. હા. અને લંબાઈ થોડીક અત્યારે છે એનાથી થોડી વધારે. હા હા. જેથી આખું 1 વર્ષ ચાલે. હા હા. પૂરું. दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले. मेरे को नहीं रे, इन दोनों को उठा. આ રેકોર્ડિંગ લઈને જ જવું પડશે મારે, કેમ કે નહીં કંઈક ભૂલાઈ જશે તો એક કામ કર ને, પણ તો તું જ સાથે ચાલ ને. જેન્ટ્સના ટેલરમાં મારે શું હોવું? બાળક માટે એવું કંઈ જેન્ટ્સ ને લેડીઝ ને એવું કંઈ ના હોય. તમે એટલું યાદ રાખો. યાદ તો રહી જશે, પણ પછી પાછો ફરિયાદોનો દોર શરૂ થાય ને શક્યતાઓ ન રહે. બેફામ મારે સાંભળવાનો દોર શરૂ થાય, એની કરતાં મેં કીધું તું જ સાથે એમ. અને એમ કહે કે ના અહીંથી એટલું ફિટ છે ને અહીંથી એટલું ફિટ છે ને, તો એમ નહીં, ફિટ ન ચાલે ને. કે હા હા. યુનિફોર્મ છે એટલે ખુલતું બધી બાજુથી વ્યવસ્થિત હોવું જોઈએ. હા હા. કેમ થશે માદિકા? હાલી જશે? કે આ તારી મમ્મી તને નહીં પેન્ટ પહેરવા જેવું રહેવા દે? લૂઝ થાય ને, લૂઝ થયું હોય છે ને તો એનું ફિટિંગ થાય, પણ ફિટ થાય ને તો પછી નહીં એમ અહીંયા ક્યાંય આડા કપડાં મુકાય. હા 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 હા. સમજ ગયા, સમજ ગયા. મેડમને પણ જાણે કોઈ દી અમે કપડાં સીવડાવ્યા જ નહીં હોય, હવે રેડીમેડ પહેરવા માંડ્યા છીએ. પહેલાં સીવડાવવાની જ સિસ્ટમ હતી, પહેલેથી નહોતું એવું કંઈ હતું કે નહીં ચાલશે ચાલશે ચાલશે, બરાબર ને? આપણે કંઈ પહેલેથી રેડીમેડ હાલતું હતું ના, ટેલર ત્યાં જ જવું પડતું. હમણાંથી એવું સીવડાવતા નથી એટલે આપણે નિયમો ભૂલાઈ ગયા. હા 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 હા. એટલે યાદ કરાવો. ઓહો. ફ્રેન્ડશિપ ડે છે આજે? અરે વાહ ભાઈ વાહ. મારા ફ્રેન્ડે કીધું છે તો એને માટે કંઈ ફ્રેન્ડશિપ ડે
पर अभी तो ये टाइम पे अभी कोई खुला नहीं होगा मेरे दोस्त। बता, तेरे को मुझे कल बताना चाहिए था ना, तो हम कुछ है ना, तो ले ले। સબર સબર એ ન મળે બેટા, મને ખબર હોય ને, એ નહીં મળે, નહીં મળે, નહીં મળે. કहाँ મિલા? હા તો ઈ કઈ ઓલી રસ્સી થોડી છે બેટા, ઈ એની માટેનું જ છે, સ્પેશિયલ જ છે ઈ. એવું ન હોય ને, એને કટ કરવાનું હોય દીકુ. કટિંગ કરી દઉં એનું તને, આનું એવું કરવું છે. ઓકે ચાલો ચાલો, હવે આ સીવવાનું 2-5 મિનિટ પછી પહેલાં આ કરી દો. છ કાપજો. 6 ફ્રેન્ડ છે નહીં, એમ તો 7 છે. તો પછી 7 જ લઈ જા ને ભાઈ, પછી એકને પણ એક બે નો આવે તો નો આવે તો ઘરે પાછું આવે, આ પછી ઘરે પાછું લેવાનું. 3 હજી એક કરી દો. રેડી? તો તારે થોડુંક પાછળ જવાય, એમ પાછળ નમાય જ એવું ન હોય જરૂરી કે મેડમ. તને કાપી દો મેડમ. કેટલાય છે તારે? મારે તો ગયણા ગણાય વીણા એમ જનરલ ન હોય, આ તો બેસ્ટ હોય. ગેસ કઈ કોઈ છે નહીં જે હું બાંધવા દઉં. તો મેડમ નું કેન્સલ. ને કાંઈ ન હોય એવું પહેરવાનું નહીં. આવું છોકરાઓને જેને તમે ક વેણ બોલી શકો ને, ઈ તમારો બેસ્ટ ફ્રેન્ડ. નવા નવા નિયમ કમેન્ટ કરજો, આ પણ પૂછી જોજો આમાં કમેન્ટ આવશે. નવા નિયમ નથી, જૂના નિયમ છે. સૌથી ઓલ્ડેસ્ટ ફ્રેન્ડશિપ માટેનો ક વેણ. ક અને વેણ. પપ્પા કવેણ એટલે એ તારે જાણવાની પણ જરૂર નથી. તો પછી તમારે તો જેની યારે મેળ ન આવતો હોય એની યારે સારા મેળ વાપરવાના. એમ નહીં, તમે જનરલ ટોકિંગમાં જે યુઝ કરી શકો ને, મેળ ન હોય એને તો તને ખબર જ છે. चल मेरा बच्चा ले ले ये तेरा बैग. मैडम जी आपको सही में नहीं आना? नहीं आ तो सीरियस થઈ ગઈ કે મારે ન થાવું. चाबी 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 आजकल तो ईवी नहीं चलाते हम, वो पीछे के ब्रेक पैड ख़त्म हो गए हैं. नए आज या कल आ जाएंगे, तब इसको लेके जाएंगे ईवी को वहाँ पे ब्रेक पैड बदलवाने के लिए नहीं. પપ્પા हाँ बेटा. આપણા ઘણા દિવસથી તડકો નથી આવતો એકદમ. तो શું કરવું કે તડકો નથી આવતો तो मैं क्या करूँ मेरे दोस्त. तड़का तो मुझे भी चाहिए लेकिन नहीं आ रहा. જો તડકો ન થતો ને એટલે ઓલા ફ્લાવર એ ખુલતા નથી. क्या बोला? ना 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 कर मस्त खुली जाएगा तड़को आवे तो. ऐसा होता है ना मेरे दोस्त. चल मेरे दोस्त क्या चीज. રેડી તો નથી. તો એ થઈ ગયો ને. હાલો હું ગાડી હલાવવાનો છું, પાછો બેહો તમે. ઓકે. હાલો પગ લગાવી તો નીચે લાગે છે કે નહીં? એ ભલે એક્સિડન્ટ થતો. પહેલા પણ ઊભી તો કરવી પડે ને, પછી હાલે ને. ત્યાં સુધી આમ પગ નીચે આંબે તો સીધી થાય ને. એક મિનિટ જો ઊભી હું એમ કરી, પહેલા તો બ્રેક દબાવવાની, પછી મારે અહીંયા આમ બેસી જવાનું. सिंपल. बैठो रे. चलो हमारी गाड़ी टिक 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 जाने लगी है आगे की ओर. પાછોભાઈને ઉતાવળ એટલા માટે છે કે પછી એને 5 વાગે પાછું ક્રિકેટનો ટાઈમ થઈ ગયો હોય, એટલે ક્રિકેટના ઓલાને હિસાબે છે ને પાછું એ આજે અમારો એક પ્લાન કેન્સલ કરાવ્યો છે બહાર જવાનો. જે મેં એમના મમ્મીને નહોતું કીધું. મેં બધું બ્લેમ મારા ઉપર લઈ લીધો કે મને ઈચ્છા નથી કે મારે કામ છે એમ કરીને બધું ચેન્જીસ કરી નાખ્યું ને. મોટા ઉપાડે જાય છે, દુકાન બંધ નથી ને પરસો? આ ખબર યસ, બંધ જ છે. તો વેરી બંધ જ. ચાલો दुकान ही बंद है. तो कल नहीं, शाम को वापस आएंगे. रात को? क्यों? तो वो आज ही करना है इसलिए
अभी 5, 5:30, 6 बजेंगे ना तब वो आ जाएंगे वापस से. अच्छा ठीक है. ये देखो रियल गाय ये रियल गाय કે વિયર્ડ ગાય? रियल गाय રિયલ ગાય. એટલે ઓલો જે ફોરેન માં આવે ને એ બ્લેક એન્ડ વ્હાઈટ હા, ફોરેન વાળી બ્લેક ગાય. બ્લેક કાઉ, બ્લેક કાઉ. બ્લેક કાઉ તારા મમ્મી પેલા જે દરજીભાઈ હતા ને એને કોઈ કિડનેપ કરીને લઈ ગયા હતા એટલે અમે જોયા હતા. પછી અમે 911 ને કોલ કર્યો. એટલે અહીંયા તો 911 ન હાલે, ગમે ઈ નંબર હોય. અમે એને કોલ કર્યો પોલીસવાળાને, પણ મેલ ન પડ્યું કેમ કે યુએસ હતા, ફરવા ગયા હતા. અને છે ને અમે ત્યાંથી ભાગી ગયા. मैंने क्या बोला था इसके सामने रखो जरा, इस शख्स के सामने रखो जरा. क्या बोला था? क्या बोला था मैंने? क्या बोला था? कि आज संडे है, दोपहर के बाद बंद होगा तो आप ले એ जाओ. કોઈ દિવસ એક પણ રવિવારે એ બંધ નથી રાખતા. મને ખબર છે ને, અહીંયા રોડ ઉપર જ હોય એટલે મને ખ્યાલ છે. પણ અત્યારે કદાચ આજે બંધ છે અને એ હમણાં પાછું ખુલી જશે. ભલે અત્યારે બંધ હોય, મેડમ ભલે રાયડું નાખે, જે નાખવી હોય એ, બાકી ખુલી જશે, એ ખુલી જ જશે. બાય પપ્પા, બાય મમ્મી. કહાં ચલે મેરે દોસ્ત? પણ પાછો છે ને પરસો હું હાલ ને, હું એવું લાગશે ને તો હું ત્યાં તને રિસીવ કરવા આવીશ. શોપ ખુલી જાય ને ત્યારે, બરાબર છે? ત્યાં સુધી એન્જોય યોર સેલ્ફ, ધમા ચકડી મચાવો. અને ઓલા પથ્થરમાં ને એમાં બોલ જાય તો હાથ નહીં નાખવાનો. ઓકે, बाय बाय. अरे ओ मैडम जी, मैं दोबारा भी जाके आया, एक बार कॉल भी करके आया, फिर भी नहीं आए अभी तक. का करे अभी नहीं आए तो का करे बताओ. મેં પછી બાજુમાં બકાભાઈને ફોન કર્યો. મેં કીધું ભવનભાઈનું કેમ બંધ છે, અને તું ભલે દાંત કાઢ પણ એ એના જીવનમાં ક્યારેય એ દુકાન બંધ ન કરે. સવારે 4 વાગ્યામાં એની દુકાન ખુલી ગઈ હોય મેડમ. પણ આજે પછી બકાભાઈએ મને એવું કીધું કે આજે ઓલી અમાસ જે છે ને, આ શ્રાવણ મહિના શરૂ થાય એની, એટલે કે ક્યાંક બહાર ગયા હશે એટલે બંધ હોય, બાકી કે એની દુકાન બંધ ન હોય ને. એટલે જ મેં તને કીધું હતું કે એની કોઈ દિવસ બંધ ન હોય. મેડમ શું થયું? એક્સિડન્ટ થયું? મેડમે જો આમાં કંઈક એક્સિડન્ટ કરાવે છે. ફોન નહીં હોય ગયો તો આપને તો અકેલે નાસ્તા કરી लिया. देखो भूख लगी तो मैं सेव ममरा. હું હજી બહારથી ઘરે આવ્યો ને ત્યારે હજી વિચારતો હતો કે મેડમને ઘરે જઈને પૂછું કે કંઈક નાસ્તો કરવો છે, તો હું बाजार में से लेके आता हूँ और नाश्ता करते हैं. लेकिन मैडम ने तो अकेले नाश्ता कर लिया. दोपहर में खाना नहीं खाया था ना. हाँ, हमरे तो ऐसे ही भूखा रहना पड़ेगा. મને એકલા નો ગળે ઉતરે, કોળિયો નો ઉતરે મેડમ સિવાય. મારો કોળિયો થોડો ગળે ઉતરે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी वधी गયું. નહીં, વધી કાંઈ નથી ગયું. પાર્શ્વની જેમ તું પછી કે વધી ગયું? નહીં વધી ગયું. नहीं. म्यूजिक वागे છે मैडम, म्यूजिक वागे છે. नहीं चलता हमरे यूट्यूब पे ये सब म्यूजिक वगैरह नहीं चलता किसी का. આપણો ફેવરિટ સન્ડે, મારા માટે છુટ્ટી અને મોજ, એટલે હું ને મારું મનગમતું મૂવી. ओके I'm happy with that. ओके. આ બીજું છે દિવસનું. કઈ નહીં, તને આજે ફ્રેશ ફીલ થયું ને પાછું. બ્રેક દરેક બાબતોમાં છે ને થોડાક બ્રેક આવતા રહેવા જોઈએ મેડમ. ખોટી વાત છે? સામાન્ય બ્રેક આવતા રહેવા જોઈએ. એમ પછી નકરું ટૂંકમાં તમે બહારનું જે કામ કરતા હોય એ, કદાચ તમે બહાર ફરતા હોય તો બધી દરેક બાબતમાં બ્રેક હોવો જરૂરી છે. એક સામાન્ય બ્રેક આવી જવો જોઈએ, જેથી આમ તમે રિસ્ટાર્ટ થઈ શકો. રિચાર્જ ને રિસ્ટાર્ટ. કારણ કે આમાં એવું હોય કે દરેકની રિચાર્જ થવાની સિસ્ટમ અલગ અલગ હોય, ફ્રેશ થવાની સિસ્ટમ અલગ અલગ હોય. ઘણા બહાર જાય તો ફ્રેશ થતા હોય, ઘણા સગા સંબંધી મિત્રોને મળે તો ફ્રેશ થતા હોય, ઘણા નવું ખાવાથી ફ્રેશ થતા હોય, અને મારી જેવા છે એ નવા મૂવી જોવાથી. અમારી જેવા મૂવી જોવામાં મેડમ, મૂવી જોવામાં કહું છું. અમારે બેને કેવું ખબર, અમારે આમ ફ્રેશ થવા માટે અહીંયા જો અહીંયા નીચે તકીઓ નાખી અને લાંબા થઈ ને હા, અડધો દિવસ કે આમ બીજું કાંઈ નહીં, નોર્મલ લાઈફ જે હોય એ જીવી લઈએ અને રાત પડી જાય ને એ અમારા માટે ફ્રેશનેસ. અને આપણા તો સિમ્પલ ફંડા
મસ્ત મોજ લેવી હોય તો કા એકદમ સ્ટ્રોંગ કોફી અને સરસ મજાનું મૂવી અથવા તો ડાર્ક ચોકલેટ. હા મેડમ આજ મને ડાર્ક ચોકલેટ ખવડાવી દીધી. કોઈ વાંધો નહીં, ચાલો તો હવે આપણે જે શરૂઆત જ્યારથી કરી હતી એ તો હવે આજે પૂરી નહીં થાય, બરાબર? એટલે આપણું રૂટીન થોડુંક ચાલવા દઈએ. તો મેડમજી નાસ્તો તો હવે મને ઈચ્છા નથી કંઈ. ચલો તો मैडम जी मैं थोड़ी देर बाहर होके आता हूँ. कुछ काम नहीं है ना, कुछ लाना भी नहीं है. वो बच्चे को मैं दे के आया, એ ભૂલી ગયો હતો. फ्रेंडशिप करता गयो खरा પણ ભૂલી ગયો પાછો લઈ જતો. પછી મેં વહાં દે કે આયા, સબ ખુશ હો ગયે. બાળકોને આવી મજા છે હો યાર જીવનમાં. અત્યારે નવા ડે નવું આને અમે નાના હતા ત્યારે કે ડે જ ન આવ્યો જીવનમાં. દિલીપભાઈ કેમ હજી એની મુદ્રામાં જન્મ્યા બેઠા? ખેતી કામ ચાલુ છે તો બરાબર. બહુ દાંત કાઢ્યા મેડમે, બહુ દાંત કાઢ્યા આપણે સામે બહુ. એનો ફોન ચાલુ છે એટલે અત્યારે આપણે ડિસ્ટર્બ નથી કરતા. ચલ મેરે દોસ્ત લે લે अपना वो बैग. चल आ गया है टेलर वाला भाई. चल 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 જો સામને રહી. ફાઇનલી મેડમને પછી આપણે કહેશું એનો ફોન પૂરો થાય ને પછી હે હો કેટલે હે હું એવું કર્યું એને આપણે આમ. ચલ મેરે દોસ્ત લે લે બેગ, લે લે તું મેરે દોસ્ત બેગ. હા બહુ દાંત કાઢ્યા મારા. હા ભવનભાઈ આવી ગયા. ભવનભાઈ રવિવારે દુકાન ખોલી. હા મેં ફોન નથી કર્યો. હું ઘરે આવતો હતો ને એટલે મેં કીધું એકવાર હજી ચેક કરી લો કે આવી ગયા કે નહીં. એમ आ गई है. चल मेरे दोस्त फटाफट जाके आते हैं. ए जीन्स पहनना है एक, इसमें है ना वो पहन ले. उसने पहनने का बोला है. જોડો જોડો ઓકે જોડો પરસવા જોડો એનું નામ છે જોડો. હાલે મારી દીકરો લઈ લે જલ્દી હાલ. એટલે ફટાફટ જઈને ફટાફટ પાછા આવી જાય. એટલે તારે પાછો કોનું હાલતું હતું? ઉજ્જવલભાઈનું હાલતું હતું. એનું નામ ટેકનો ગેમર હાલતું હતું એટલે એને મૂડ વિખાઈ ગયો. बैठ जा. पॉज कर दी दो तो. वाह चलो आज इस तरफ से चले जाते हैं. फाइनली भवन भाई हमने मिल गया है. देखो भवन भाई आ गए हैं, स्पेशल हमारे लिए आए हैं. मैं 2-3 જણા ને ફોન કર્યા હતા. મેં કીધું ભવનભાઈ આજ ક્યારે ખુલે એમ છે. મેં કીધું આપણે કોઈથી બંધ તો હોય નહીં, રવિવાર હોય કામ છે. એટલે બોકાભાઈ પાછો ફોન કર્યો મને કે હજી બંધ છે. હું એકવાર જોઈ ગયો પહેલા કે હજી બંધ છે. કાંઈ નહીં. અત્યારે પાછો ઘરે જતો હતો ને એટલે હું ચક્કરમાં હવે તો આવી જ ગયા. ચલો મેરા બચ્ચા. चल बच्चा इधर खड़ा हो जा. ઠીક આ ઓલું બધું ફાયરનું નાન તેને એવું હાલે છે એનું. ભવનભાઈના અમારા માપે જબરદસ્ત લખેલા હોય, બીજા કોઈને ખબર ન પડે. આમ આખી સિસ્ટમેટિક હોય બધું. બુશર્ટ ને ઓપન ને પેટર્ન ને હા એટલે એ ચીપટી ને એવું કઈ નહીં. પાછળની સાઈડમાં ઇલાસ્ટિક આવી જાય. એક સપટી મૂકવી તો આવી શકે. તો જેમ તમને યોગ્ય લાગતું હોય ને સારું પડતું હોય. હા બસ ખુલતું રહે એવું કરવાનું છે. હા કેમ પણ ભવનભાઈ ની ખબર છે કે છતાંય મેડમ ને પૂછવું હોય તો ફોન કરીને પૂછી લે. મેડમ ને પૂછવાની જરૂર નથી પણ તેમ છતાં આપણે પૂછી લઈએ. તમે કીધું છે તો મેડમ એટલે મેડમ એટલે મેડમ. એમના મેડમના નંબર થોડા હોય બેટા મારે. મેડમ દૂધ લેવા આવીએ કે એવું લાગે ફોન ઉપાડતા નથી. એક ચીપટી કરી નાખજો ને એટલે થોડુંક આમ ખુલતું રહે ને એવું થઈ જાય. દૂધ લેવા જોઈએ કે નહીંતર તો ફોન ઉપર રાખવાનું છે. ભવનભાઈ જો અહીંયા સુધી પહેરે છે એ. આ તો જીન્સ છે ને એટલે એ પહેરે, બાકી આ કમરની ઉપર પહેરે છે એટલે એ રીતનું ને એકાદ વર્ષ ચાલી જાય ને એવું. હા હવે એટલું બરાબર રેડી ઓકે. બહુ નહીં પછી ટૂંકું કરતા એ પાછું સ્કૂલ ડ્રેસ છે ને ઊંચો પહેરે એટલે
હા રેડી. પેડ રાખો બધા. પગ આમ સીધા કરીને પાછો. હા બસ. હાલો 34 છે, અડધો ઇંચ વધારે રાખી દઉં. 34 ને 34.5 રાખી દઉં. 34.5. હા વાંધો નહીં, પછી નીચે શૂઝ પહેરે છે એટલે નહીં વાંધો આવે. બરોબર? હા. ઓકે. હા લોક કરી દઉં. હા લોક કરી દે છે. ભવનભાઈ શોખીન છે હો, પણ એ આમ બોલે ઓછું અત્યારે કેમેરો શરૂ હોય ને એટલે આમ શોખીન મીન્સ કે આમ આવી રીતે વાતું ચીતું. 25 કમર છે ભાઈ. હવે એ તમારી રીતે, કેમ કે આગળ ઓલું આવશે ક્લિપ વાળું કે બટન વાળું અને પાછળ રબર આવશે, એટલે એ તમારી રીતે સેટ કરવાનું રહેશે. થોડુંક રાખી દઉં, બરોબર? હા 19 અથવા 24 રાખી દઉં, બરોબર? હા 24 એ સાઈડ થોડું કરે ને પ્રમાણ. હમ. હવે આની પછી આવશે એનું પાછળ 18.5 ને 3 રેડી? રેડી. 16 અને 13, 16 ને 21.5. હવે ઝોલો હવે આવશે ઝોલો. એના મમ્મી કહેતા હતા ને ઝોલો. ઝોલો. ટી શર્ટ પકડી રાખ ઉપર. પોળા પગ હવે ખુલ્લા. છોલામાં છે ને પેલો મૂંગો. હમ અમુકનો મોટો છે. હમ ઉપર આપણે પહેરાવી તો હમ રેડી? હમ. એટલે જોડો મોટો સારો નહીં, નાનો નાનો. એ તો માપસરનું બધું સારું લાગે. મોટો નથી કરવો, આ તો ઉપર પહેરાવ્યું ને એ પ્રમાણેનો, એટલે ફિટ ન થઈ જાય એમ. ઓકે, આપણે મોટો કરાવવો નથી અલગથી. આ 22.5 છે આવ્યો, બરાબર? હમ. છતાં આપણે અડધો ઇંચ વધારે રાખી દીધું. ફેરવી રાખી. ઓકે 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 ભવનભાઈ. હા હા રેડી રેડી. ઓકે 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 ઓકે. ફેરવી રાખી દીધું, બરાબર? રેડી? 22 માં વાંધો તો નહીં જ આવે. કશો વાંધો નહીં. પૂરું ફિનિશ. મારે દોસ્ત ફિટ લાગવા માંડ્યું છે. ઉપર ચડાવ્યું હતું એટલે. ભવનભાઈ કહે છે મેડમને પૂછવું હોય તો પૂછી જુઓ કે આગળ ઓલી એક ચીપટી રાખવી છે જેથી કરીને થોડુંક ખુલતું રહે એમ. હા રાખવી છે ભવનભાઈ. મેડમે હા પડી એને હાથીને એમ કીધું હો. ચીપટીની વાત આવી ને એટલે એ બધું પૂરું થયું ને એટલે મને કે તેમ છતાં એવું લાગે તો કે મેડમને પૂછી જવો એમ. મતલબ વિડીયો જોવે ને આપણા. હા એમ. રોડ ઉપર વાત વિડીયો જોઈ. રોડ ઉપર તમે જતા હોય. એક ચીપટી હતી ને જૂના પેન્ટમાં. હા ઓકે ઓકે રેડી. હા એ યુનિફોર્મ જ એને બનાવતા સેમ ટુ સેમ હતા આગળ ને. ક્રોસ પાટી, બરાબર છે? હા, હા. રેડી? આ લગભગ અહીંયા જેસર રોડ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એમાં એ બધા એના ટોટલ હું જ પેન્ટ હા, બનાવું હા, છું. ઓકે, ઓકે. બે પેન્ટ हाँ कौन वे चिट्ठी डाल दो. ये मेरा प्यारा वाला बच्चा है. કાંઈ ખોટું ખોટું બેટા તું ખીજાઈ જા ને એટલે મેં આમાં મોટો થઈ ગયો. મોટો થઈ જાય ને હવે પછી કેટલો નાનો રાખવો હોય તમારે. કેટલા વર્ષનું? હવે એને લગ્ન કરી દેવાના 11. આપણે 21 છોકરાના ને 18 છોકરા. એ તો સરકારી નિયમ છે. આ બધા તો ભવનભાઈ લગ્ન કરશે ત્યારે 25-27 ના થાય ત્યારે કરશે. હવેની પેઢી ક્યારે કરે એનું હવે નક્કી આપણે ક્યારે જોઈશું? જેટલું બને એટલું ઉતાવળે. કેમ કે અત્યારે રોજ કલરિંગ કપડાં પહેરીને જાય છે. કોણ દિવસનું આપી દે. ઓકે તો થેન્ક યુ સો મચ. મંગળવારે આવી જાય તો 2 દી અમે હલાવી લઈએ. બુધવાર કદાચ બુધવારે આપું તો વાંધો નહીં. બુધવારે અમારે ફ્રી ડ્રેસ ન હોય. અમારે બધા વારે ડ્રેસ જ પહેરવાનો હોય. અહીંયા બીજી સ્કૂલની જેમ નહીં કે બુધવારે એને એક દી બર્થડે હોય ને ત્યારે એક દી જામ તેમ, પણ એ એનો વયો ગયો એટલે અત્યારે મંગળવારે આપી ગયો તો વધારે સારું. તો 2 દિવસ જ ઓલા પહેરવાના રહીએ. ચાલો રેડી ભવનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હું આજ આવી ગયો એ તે ફરી વાર ચેક કરવા આવ્યો એ કામ થઈ ગયું. નહીં કોઈ વસ્તુ નહીં ભવનભાઈ. ચાલો એમાં અમારું કોઈ બંધ જ નથી. મળી જાય. મને ખ્યાલ છે ભવનભાઈની દુકાન ક્યારેય બંધ ન મારે એટલે થોડું કામ એમાં શું થયું કે જેને મને ધંધે ચડાવી દીધો. હા બધા આપણે અમારો ઓલો અશોક નથી આવી ગયા હા એને એ નાકામાં રોડ બને એટલે માટી હા કાઢે. હમણાં રોડ બને છે બધી. માટી કાઢે છે ને એટલે એ માટીનું એક ટ્રેક્ટર 150 નું લીધું. એટલે પાછળવું પડે ને. આમાં જો વરસાદ મળ્યો હોય ખાંડર પર તો એ ગાળો ગાળો. એટલે એ દિવાળમાં કાઢ્યું ને એક આગળ ખાડો પડી ગયો હતો. હમણાં આ લોકો ડ્રાયનું તોડી દીધું ને એટલે એ બધું લગભગ સમજો ને કે અડધો ટ્રેક્ટર એમાં નાખ્યું, અડધું દિવાળ પાસે નાખ્યું. એટલે એ બધું પાછળવું પડે હશે એટલે એ ધંધે ચડી ગયું. That's why, वरना ये शटर बंद नहीं होता कभी. चलो मिलते हैं भवन भाई. Thank you so much.
અમે આમ જાતા હતા ને હે તો વચ્ચે એક બાથરૂમ થયું એટલે અમારી યારે નહીં બીજાની યારે પણ છેલ્લે છેલ્લે છે ને જે ઓપોનેન્ટ હતો ને એને ઝાપડ મારીને એ લાઈવ બેટા તું થોડોક લેટ થયો જોવામાં. એ સામે સામેમાં એક તે છેલ્લી એક જ જોઈ પણ લાગી ગઈ હતી 7-8 પહેલા बैक टू बैक एम लाइगा करती थी. हम सिर्फ कपड़े सिलाने नहीं गए थे देख. हाँ તમે કપડા કીધું ને કપડાની એડ આવી कपड़ा नहीं है भी कपड़ा कीधु दिया. AI सिस्टम लॉक किया जाए. और सुबह के लिए बहुत सारा नाश्ता लेके आए हैं मोटू. और वो मैं जमने के साथ जमने के साथ खाऊंगा. पुदीना रिंग है, कुकीज़ है, चना है, પછી આ કંઈક ભૂંગળા अलग प्रकार ना. मैडम ये कुछ नया था मैंने आपके लिए लिया टोमेटो मल्टीग्रेन मिक्सचर. चलो मैडम जी क्या बना रहे हो? ओह माय गॉड बैंगन भरवा बैंगन है. भरवा बैंगन तो मज़ा आ जाएगा आज तो खाने में. टेस्टी टेस्टी खाना खाएंगे. और साथ में क्या है? बाजरी की रोटी तो गेहूं की भाखरी. गेहूं ब्रेड है. चलो ठीक है. चलो शाम हो गई है और अब बाय बाय करने का टाइम भी आ चुका है. तो વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.